હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કિંદર ખડિયાસાગર બધા સાથે મિત્રોનું આપણે યુટ્યુબ ચેનલ સ્મિસેસ ઇન્ફોમાં સ્વાગત કરું છું. પાન કાર્ડ કટતી વખતે આપણે ઘણી બધી ઓબ્જેક્શન આવે છે. તેમાંથી જે એક ઓબ્જેક્શન છે થંબ ઇમ્પ્રેશન. તો આ ઓબ્જેક્શન કયા કયા કારણોસર આવી શકે છે અને તેને કઈ રીતે આપણે દૂર કરી શકીએ તેની સંપૂર્ણ ઓનલાઈન માહિતી આ વિડીયોમાં જોશું. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા જો તમે અમારું ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન હિટ કરી લેજો, જેથી કરીને આવા ટેકનિકલ તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે. તો વધારે સમય ના લેતા આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તો આપણે બ્રાઉઝર ઓપન કરી લેશું. બ્રાઉઝર ઓપન કરી લીધા બાદ આપણે જે યુટીઆઈની જે ઓફિશિયલ સાઇટ છે પાન કાર્ડ બનાવવા માટેની તે ઓપન કરી લીધી છે. તમે જો એનએસડીએલમાં પાન કાર્ડ બનાવતા હોય તો તેમાં પણ આ સેમ જ પ્રોસેસ રહેશે. પાન ઓબ્જેક્શન ઓપન કરતાની સાથે જ થંબ ઇમ્પ્રેશન નામનું જે ઓબ્જેક્શન છે તે આપણી સામે શો થઈ ગયું છે. તો આ ઓબ્જેક્શન શું કહેવા માંગે છે તેની સંપૂર્ણ માહિતી આપણે જોશું. પાન ઓબ્જેક્શન ઓપન કરતાની સાથે થંબ ઇમ્પ્રેશન નામનું જે ઓબ્જેક્શન છે તે આપણી સામે શો થઈ ગયું છે. તો સૌપ્રથમ તો આપણે એ જાણી લઈએ કે થંબ ઇમ્પ્રેશન એટલે શું. તો થંબ ઇમ્પ્રેશન એટલે કે કોઈ પણ ગ્રાહક, તમારું કસ્ટમર તમારી પાસે પાન કાર્ડ કઢાવવા આવેલું છે અને તમે તેનું ફોર્મ સબમિટ કરેલું છે, તેમાં તેનો ફિગર એટલે કે જે અંગૂઠાનું નિશાન છે તે લીધેલું છે, તેની ક્વોલિટી લો અથવા તો ક્લિયરિટી ઓછી હોય તો આ એરર આવવાની ખૂબ જ સંભાવના રહે છે. તો આ એરરને દૂર કરવા માટે કયા કયા સરળ સ્ટેપ આપણે ફોલો કરવા જોઈએ તેની માહિતી આપણે જોશું. તો સૌપ્રથમ તો આપણે અહીંયા પર એડિટ નામનું ઓપ્શન આપેલું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. એડિટ પર ક્લિક કરતાની સાથે જ આપણે પાન કાર્ડનું જે ફોર્મ સબમિટ કરાવેલું છે તે આપણી સામે શો થઈ ગયું છે. તો અહીંયાથી આપણે નેક્સ્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ ફરીથી આપણે નેક્સ્ટ કરી લેશું. ત્યારબાદ ફરીથી સ્ક્રોલ કરીને ફરીથી પણ આપણે નેક્સ્ટ કરી લેશું. ત્યારબાદ ફરી એકવાર સબમિટ પર ક્લિક કરી દેશું. સબમિટ કરતાની સાથે જે આપણે જે ફોર્મ ફિલઅપ કરેલું છે તેની રિસિપ્ટ આપણી સામે શો થઈ જશે. તો તેને સૌપ્રથમ તો આપણે પ્રિન્ટ કરી લેવાની રહેશે અને ત્યારબાદ જે ફોર્મ આપણે સબમિટ કરેલું છે તે અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે. બંને થઈ ગયા બાદ ક્લોઝ પર ક્લિક કરી દેશું. હવે આપણે બે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી લીધી છે. એક જે પાન કાર્ડનું પેમેન્ટ કરેલું છે તેની રિસિપ્ટ છે અને જે બીજી પાન કાર્ડનું જે ફોર્મ છે તે સબમિટ કરેલું છે તેની પીડીએફ ફાઇલ છે. તો આ બંને પીડીએફ ફાઇલ ડાઉનલોડ તો થઈ ગઈ છે. ત્યારબાદ તેને આપણે પ્રિન્ટ કરી લેવાની રહેશે અને તેની સાથે એક આધાર કાર્ડ પણ જોડી દેવાનું રહેશે. હવે જે આપણે પ્રિન્ટ નીકાળેલી છે તે ફોર્મ લઈ અને આપણે ગેઝેટ ઓફિસર પાસે જવાનું રહેશે. હવે તો સૌપ્રથમ એ જાણી લઈએ કે ગેઝેટ ઓફિસર એટલે કોણ. ગેઝેટ ઓફિસર એટલે કે કોઈ પણ ગવર્મેન્ટ કર્મચારી હોય, જેવી રીતે કે સ્કૂલના પ્રિન્સિપાલ અથવા કોલેજના પ્રિન્સિપાલ, તેને પણ ગેઝેટ ઓફિસર તરીકે ગવર્મેન્ટે માન્યતા આપેલી છે. તો તેની પાસે પણ આપણે જઈ શકીએ અને ગ્રુપ એના જે ગેઝેટ ઓફિસર છે તેની પાસે પણ આપણે જઈ શકીએ, જેવી રીતે કે ટીડીઓ છે, નાયબ મામલતદાર છે, તેને પણ આપણે ગેઝેટ ઓફિસર તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ જો ગેઝેટ ઓફિસર તમારી આજુબાજુ ના હોય તો તમે તેની નોટરી પણ કરાવી શકો છો. એટલે કે જે નોટરીરાઇઝ એડવોકેટ હોય તેનો સ્ટેમ્પ, તમારે જે એટેસ્ટેડનો સ્ટેમ્પ છે તે આપણે જે આપણું ફોર્મ છે પાન કાર્ડનું તેમાં લગાવવો પડે છે. એક ડેમો તરીકે હું તમને પીડીએફ ફાઇલ બતાવું છું કે કેવી રીતે આપણે સ્ટેમ્પ લગાવી શકીએ. અહીંયા પર જે પાન કાર્ડનું ફોર્મ છે તેની પીડીએફ ફાઇલ આપણે ઓપન કરી લીધી છે. આવી જ રીતે તમારે પ્રિન્ટ ઉપર બંને સાઈડ એક એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લાભાર્થીનો લગાવવાનો રહેશે. ફોટો લગાવી દીધા બાદ જે પહેલો ફોટો છે તેની નીચે અડધો ફોટા ઉપર આવે અને અડધો ફોર્મ ઉપર આવે તેવી રીતે જે લાભાર્થી છે તેનો અંગૂઠાનું નિશાન લગાવવાનું રહેશે. ત્યારબાદ બીજા ફોટાની નીચે બોક્સ આપેલું છે ત્યાં પણ જે કસ્ટમર છે તેનું અંગૂઠાનું નિશાન લેવાનું રહેશે અને જે અંગૂઠાનું નિશાન લો છો તેની ક્લિયરિટી ખૂબ જ સારી હોવી જોઈએ. એટલી પ્રોસેસ થઈ ગયા બાદ કોઈ પણ ગેઝેટ ઓફિસર અથવા તો નોટરીરાઇઝ એડવોકેટ હોય તેની પાસે આપણે જવાનું રહેશે અને તેનો એટેન્ડન્સ સ્ટેમ્પ અહીંયા પર લગાવવાનો રહેશે. જે અંગૂઠો મારેલો છે તેની આજુબાજુમાં સ્ટેમ્પ અને સિગ્નેચર આવવા જોઈએ અને એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે જે અંગૂઠાનું નિશાન લગાવેલું છે તેની ઉપર સ્ટેમ્પ અથવા સિગ્નેચર આવવા જોઈએ નહીં. તો ત્યારબાદ આપણે આગળ વધી જઈએ, પેજને સ્ક્રોલ કરી લઈએ. ફોર્મના લાસ્ટ પેજ એટલે કે વેરિફિકેશનના પેજ ઉપર આપણે પહોંચી ગયા છે. અહીંયા પર એક સિગ્નેચરનું બોક્સ આપેલું છે, ત્યાં પણ આપણે કસ્ટમરનો અંગૂઠો લેવાનો રહેશે અને તેની નીચે ગેઝેટ ઓફિસર અથવા તો નોટરીરાઇઝ એડવોકેટનો જે સ્ટેમ્પ છે અને સિગ્નેચર છે તે લેવાના રહેશે. ત્યારબાદ આપણે આગળ વધી જઈએ. હવે આ ફોર્મની સાથે જે પાન કાર્ડનું પેમેન્ટ કરેલું છે તેની રિસિપ્ટ છે
તે પણ આપણે એટેચ કરી દેવાની રહેશે અને જે કસ્ટમરનું પાન કાર્ડ છે તે પણ એટેચ કરી દેવાનું રહેશે। હવે ફાઇલ તૈયાર થઈ ગયા બાદ આપણે ફરીથી જે પાન કાર્ડની જે ઓફિશિયલ સાઇટ છે તેની ઉપર આવી જવાનું રહેશે। પાન કાર્ડની જે ઓફિશિયલ સાઇટ છે તેની ઉપર આપણે પહોંચી ગયા છે। ત્યારબાદ પાન ઓબ્જેક્શન ઉપર જશું। ત્યારબાદ તમે જો નવા પાન કાર્ડ માટે એપ્લાય કર્યું હોય અને આ એરર આવતી હોય તો તમારે 49A નામનું જે ફોર્મ છે તે સબમિટ કરાવવાનું રહેશે અને અપલોડ ટુ ક્લિયર ઓબ્જેક્શન ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે। અને જો તમે પાન કાર્ડમાં કોઈ પણ કરેક્શન કરેલું હોય તો CSFનું જે ઓપ્શન આપેલું છે તેની નીચે અપલોડ ટુ ક્લિયર ઓબ્જેક્શન ડોક્યુમેન્ટ આપેલું છે તેની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। હવે જે આપણું ઓબ્જેક્શન છે તે ફરીથી અહીંયા પર શો થઈ ગયું છે અને જે આપણો એપ્લિકેશન નંબર છે તે પણ અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ। ત્યારબાદ લાસ્ટમાં આપેલું છે ક્રોપ એન્ડ અપલોડ, તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। ક્લિક કરી લીધા બાદ જે આપણે બનાવેલી PDF ફાઇલ છે તે અહીંયા પર બ્રાઉઝ કરી અને આપણે અપલોડ કરી દેશું। આપણી જે ડોક્યુમેન્ટની PDF ફાઇલ છે તે અપલોડ થઈ ગઈ છે। ત્યારબાદ પહેલું પેજ છે ફોર્મનું, તેની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરી લીધા બાદ સ્ક્રોલ કરીને નીચે જશું। અહીંયા પર પહેલું પેજ આપણી સામે શો થઈ ગયું છે। અહીંયા પર આપણે સૌપ્રથમ તો ફોટાને ક્રોપ કરી લેવાનું રહેશે। તેવી જ રીતે આપણે ફરીથી ઉપર જશું। ત્યારબાદ બીજું પેજ ઓપન કરી લેવાનું રહેશે અને બીજા પેજમાંથી જે અંગૂઠાનું નિશાન છે તેને ક્રોપ કરી અને કટ કરી લેવાનું રહેશે। હવે જે ફોટો અને અંગૂઠાનું નિશાન આપણે ક્રોપ કરી અને કટ કરી લીધું છે તેને આપણે નીચે જે સાઇઝ છે તે મુજબ લગાવી દેવાનું રહેશે। ફોટો લગાવી દીધો છે, ત્યારબાદ આપણે અંગૂઠાનું નિશાન પણ એડ કરી દઈએ। ફોટો અને સિગ્નેચર એડ થઈ ગયા બાદ અપલોડ પિક્ચર એન્ડ સિગ્નેચર પર ક્લિક કરીશું। સક્સેસફુલી આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે। ત્યારબાદ આપણે 5 થી 7 દિવસની રાહ જોવાની રહેશે। ત્યાં સુધીમાં 100% તમારું જે પાન કાર્ડ રોકાયેલું હશે ઓબ્જેક્શનમાં તે ઓબ્જેક્શન દૂર થઈ જશે અને પાન કાર્ડ તમારા ઘરે 10 થી 15 દિવસમાં આવી જશે। જો હજુ પણ તમને પાન કાર્ડના પોર્ટલ ઉપર કોઈ પણ પ્રકારની એરર આવતી હોય અને તેનું સોલ્યુશન ના મળતું હોય તો કોમેન્ટ સેશનમાં અમને જરૂર જણાવજો, અમે તેનો સોલ્યુશન કરવા પૂરો પ્રયત્ન કરીશું। તેમજ જો અત્યાર સુધી તમે અમારું ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન હિટ કરી દેજો, જેથી કરીને આવી ટેકનિકલ માહિતી તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને સરળતાથી મળતી રહે। અને ફ્રેન્ડ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે।